everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે રસ્તા ગમે એ પ્રોબ્લેમ્સના રસ્તા નીકળી જ જતા હોય છે. અને એનું સિમ્પલ ઉદાહરણ તમને આપું ને તો રાવણ જ્યારે સીતાનું અપહરણ કરીને ગયો ને ત્યારે તમે રામની મનોદશા એકવાર વિચારો. પોતાની પત્નીને પોતે સાથે હોવા છતાં જંગલમાંથી કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયું એની કંઈ જ ખબર નથી. અને પોતે રાજવીર હોવા છતાં એટલે કે રાજકુમાર હોવા છતાં પોતાની પાસે એક પણ સેના નથી. અને એ સમયે રામે શું કર્યું? હાર માનવાના બદલે આગળ વધ્યા અને સીતામાને શોધતા ગયા. અને શોધતા શોધતા એને હનુમાન મળ્યા, સુગ્રીવ મળ્યા અને અંતે સીતા પણ મળી ગયા. એટલે રસ્તો છે ને એ તમને મળી જ જાય છે. અને બીજું ઉદાહરણ, ભીષ્મ અજેય હતા. જો એ 2 દિવસ ટકી જાત ને તો પાંડવોની સેના આખી સાફ થઈ જાત. બધું જ પતી રહ્યું હતું પણ એ સમયે શિખંડી આવી. પોતે લડી ન શકી યુદ્ધ મેદાનમાં પણ અર્જુનની સામે ઊભી રહી. અર્જુન લડ્યો અને પિતામહ બાણશૈયા ઉપર આથમ્યા. જ્યારે રાવણ સીતાને ઉપાડી ગયો ત્યારે રામ અને લક્ષ્મણ એકબીજાને દોષ આપ્યા કરત અને એકબીજા ઉપર બ્લેમ કર્યા કરત એકબીજાને, તો ઈ કરવાથી સીતા ન મળત. એવી જ રીતે હાર સ્વીકારી લેવાથી, પિતામાંથી ડરી જવાથી, શસ્ત્રો નીચે મૂકી દેવાથી આપણે મહાભારત નથી જીતાતી. એટલે સિમ્પલ વાત ઈ છે કે ભગવાન જ્યારે તમને કોઈ તકલીફમાં મૂકે, જ્યારે કોઈ મુશ્કેલીના ઓરડામાં મૂકે ને ત્યારે ઈ ઓરડામાંથી બહાર નીકળવાનો દરવાજો પણ એને ફિટ કરેલો જ હોય છે. બસ જરૂર છે તો ધીરજ રાખીને એ દરવાજો શોધવાની. કહેવાનો અર્થ ઈ છે કે રસ્તા હંમેશા નીકળી જ જતા હોય છે. એ માટે રામાયણ કે મહાભારતની જરૂર નથી. આપણું જીવન જ તમે જોઈ લ્યો. એક સમય બધાની જિંદગીમાં એવો આવેલો જ હશે, મારી જિંદગીમાં, તમારા બધાની જિંદગીમાં, કે એક સમયે આપણને એવું થાય કે બસ હવે બધું જ ખતમ થઈ ગયું છે, હવે આપણને કાંઈ જ નહીં મળે કે કાંઈ છે જ નહીં હવે. અને અત્યારે જોઈ લ્યો, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને અત્યારે આપણે ખુશ છીએ અને અત્યારે હસતા રમતા ઊભા છીએ આપણે બધા એકબીજા સાથે. એટલે ગમે એવી પરિસ્થિતિ આવે તો એનો રસ્તો હોય જ છે. બસ આપણે શાંતિથી રસ્તો શોધવાનો છે. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो जबरदस्त हो गई है और नीचे बन रहा है गर्मा गर्म नाश्ता. तो चलिए सबसे पहले हम कर लेते हैं नाश्ता, फिर बाकी का जो सारा काम है उसे स्टेप बाय स्टेप निपटाते जाएं. मॉर्निंग की सुबह सुबह अंजलि के फेवरेट मठ बन चुके हैं और यहाँ पे गर्मा गर्म भाखरी. બધે હોઈ ગયા છે, બે જ જાય ગયા ગાજી. કાલે ફરીને આવી અને હજી બધા આમને આરામમાં છે. હવે તો સ્કૂલે જવું પડે ને, કાલે તો છુટ્ટી હતી. आवेज કેટલા વાગે રિટર્ન? 12:30. ओके, तो चलो अभी हम लोग नाश्ता कर लेते हैं. और यहाँ पे गुड मॉर्निंग, जय श्री कृष्ण. गुड मॉर्निंग, जय श्री कृष्ण. ફરીને આવેલા બધે હજી સુતા છે. અમે બે જ ઉઠ્યા છું અંજલિ. થાકી ગયા હોય. થાય કાદો ખરેખર. ખુશી આપી દે, રોટલી કરી નાખી, નાસ્તો ઓકે, પછી અમે નાસ્તો કરવા બેસી ગયા. હા, હવે તો મામા તમે સીધા રાત્રે આવશો નોકરી ઉપરથી? હા, 7 વાગે. 7 વાગે? ત્યાં તો હું વહી ગઈ છે બપોરે. કેમ રોકાવું નથી? રોકાવું નથી. હવે ઘરે જઈને બેગ પેક નહીં કરીએ. અમારે મુંબઈ જવાનું છે હમણાં. ક્યારે જાવ? હજી તો વાર છે, અઠવાડિયું જેવું છે. એટલે વચ્ચે પછી મારા નણંદના લગ્ન છે ને, એટલે 4-5 દિવસ ત્યાં હશું. એટલે મેં કીધું રાજુનો આટો મરાઈ ગયો મારે. હવે બે દી તો થઈ ગયા, ત્રીજો દિવસે કાલે મારા મમ્મીનો ફોન આવ્યો તો હવે બી કામ બામ બધું પતી ગયું, ફરાઈ ગયા મસ્ત. કાલે અમે ફરી આવ્યા. તો અત્યારે હવે કનકાઈ, દ્રોણેશ્વર, જમજીર, બાણેજ મજા કરીએ એવા. એટલે મેં કીધું મામાને મળી લઈ. હવે તમે આવજો સીધા ઉમરેલી. નિરાતે આવે. અત્યારે જો તમારું ટિફિન જ ભરે છે મામી. અત્યારે મામાનું ટિફિન ભરાઈ ગયું છે હવે. અને અમારું નાસ્તાનું બને છે. ભાખરી લોટ બાંધું. ભાખરીનો લોટ બાંધીએ છે મામી. અને પછી હું ને કરણ જઈ સ્કેટિંગ કરવા. માધવને લઈ જઈ ભેગો. એને લેસન બાકી. એવું છે? બાકી. કડાની લેશન બાકી છે. એવું છે? એવું ટ્યુશન માં સર આજે બસ થોડુંક છે, ઇંગ્લિશ તો આવડે ને એને. હા, એટલે
ચાલો નાસ્તો કરીને પછી હું ને કરણ જાય સ્કેટિંગ કરવા. भाई बाकी मॉर्निंग की सुबह सुबह गर्मा गर्म भाखरी काशरी, यहाँ पे गुआर की काशरी और यहाँ पे अंजलि के फेवरेट मठ बन चुके हैं अभी. तो चलिए मैं और करण अभी फटाफट नाश्ता कर लेते हैं नहीं. और अभी फाइनली मैं और करण आ गए हैं उसकी स्केटिंग करने मॉर्निंग में, क्योंकि वापिस उसका कुछ कंपटीशन है. तो प्रैक्टिस के लिए मामी ने बोला कि आज तुम करण को साथ में लेके चलो. तो अभी मैं और करण यहाँ पे आ गए हैं, क्योंकि यहाँ पे वो हर बार प्रैक्टिस करने आता है कि इस रोड पे कोई व्हीकल वगैरह मॉर्निंग में अवेलेबल नहीं होता है, तो आराम से वो अपनी स्केटिंग की प्रैक्टिस कर सकता है. तो चलिए. ओह हम जो मारे तैयार થઈ ગયો છો પ્રેક્ટિસ માટે. આ હેલ્મેટ કેમ નથી લાવ્યો? ઈ છે ને ભૂલાઈ ગયું આજે તો. આજ ભૂલાઈ ગયું છે. હમ જો સ્કેટિંગ વેટિંગ પહેરીને અમારે કરણભાઈ થઈ ગયા છે રેડી. હાલો હવે તમે ચાલુ કરો પ્રેક્ટિસ અને હું અહીંયા બેસું. और यहाँ पे हमारी करण की प्रैक्टिस हो गई है अभी खत्म. હવે તો સ્કૂલે પાછું જવાનું છે ને? હા હવે પાછું રિટર્ન કેટલા વાગે આવીશ? હવે રિટર્ન 5 વાગે. ત્યાં તો હું જતી રહીશ કરણ. હવે કાલ પાછું પ્રેક્ટિસ કરવા તારે આવવું હોય તો તારે તારા મમ્મીને લઈને આવવું પડશે પાછું. આજ તો હું ને કરણ આવ્યા હતા, અમે અડધો પોણો કલાક જેટલી પ્રેક્ટિસ કરી લીધી અત્યારે, અને હવે હું ને કરણ જાય છે પાછા ઘરે, કારણ કે હવે 10:30 જેવું થઈ ગયું છે. કરણ ટ્યુશનનો ટાઈમે થઈ ગયો છે. હવે તું અમરેલી ક્યારે આવીશ પાછો? હવે मारा लगन में. तो चलिए अभी करण की प्रैक्टिस तो अभी खत्म हो गई है. तो अभी हम दोनों भाई बहन चलते हैं घर पर, और बताना कमेंट में कि आप सबको करण की स्केटिंग कैसी लगी, क्योंकि करण फर्स्ट रैंक आया था. का करण एमने મને ચોકલેટ નહીં કેદી દેવાનું તારે ફર્સ્ટ રેન્ક નું? હે ઈ પપ્પા એને લઈને ટ્યુશનમાં તો આપી હતી. ટ્યુશન માં દીધી હતી બધાને? ઓહો. હવે પાછું અમરેલી આવવાનું જ ને સ્કેટિંગ માટે, કારણ કે એનું નહીં પેલા અહીંયા પછી અમરેલી 2 મહિના પછી. ઓકે તાલુકા એમ છે. ઓકે તાલુકા પછી જિલ્લાનું પછી નેશનલ વાળું પાછું આવશે ને? રાજ્ય પછી हाँ ઇન્ટરનેશનલ. इंटरनेशनल. ओके तो ऑल द बेस्ट. तो चलिए अभी इसको लेके हम चलते हैं घर पे, क्योंकि घर पे अभी बाकी सारा जो काम है वो ऐसे ही बिखरा पड़ा है. को तो मेरी बस है, तो दोपहर को तो अमरेली के लिए भी रवाना होना है, क्योंकि अभी सारी तैयारियां वैसे ही पेंडिंग पड़ी है हमारी. 3 दिन से हम सिर्फ इंजॉय कर रहे हैं. हेलो करण अभी निकलो उतने घरे. હા पे अभी हम चलते हैं किचन में, और बा ऑलरेडी किचन में आ गए हैं. और आज तो हमारे घर बनने वाली है दूधी बटेका की सब्जी. तुमड़ी दूधी છે, એ તો બહુ મીઠી છે કા બા? મારા પપ્પાની ફેવરિટ છે હો તુમડું. હજી જો મારે માર્કેટ જવાનું છે, કારણ કે રાજુલાના રીંગણા, રાજુલાની તુમડી દૂધી, એ બધું ભીંડો ખાવાળો ગુવાર બાએ મોકલો તો આપણા માટે. તો અહીંયા ઓલરેડી બાએ બધો મસાલો કરી લીધો છે, અને બીજી બાજુ એક આ પ્રોગ્રામ હાલે છે. હા આ બા ઓલી રેતી છે ને દરિયાની, અહીંયા બા ઓલરેડી જેમ મસાલો આપણે કાલે કર્યો તો એ રીતે બા મસાલો કરે છે. હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ટમેટા, બધો મસાલો બાયાની અંદર જ કરી દીધો છે. ને અહીંયા તેલે આપણે મૂકી દીધું છે. તુંબડી પાણી વગરની સડી જાય. હે એટલે મસાલો નાખી દીધો. ઓકે. તુંબડીમાં પાણી જરાય નહીં જોઈએ. ટમેટા છે એનું પાણી થઈ જાય. આગળ બધું વઘારી રાઈજીરું મૂકી અને બધું નાખી એકદમ હલાવીને સીટી મારજો 2. ઓહો પાણી વગર તો પહેલી વાર જોયું. આજે બનાવીએ એટલે આપણને ખબર છે. પેલા આપણે રેતી એક બાજુ ગરમ કરવા મૂકી દીધી છે, અને એની અંદર નાખી દઈશું શિંગદાણા. આનું શું બનાવવાનું બા? માંડવી પાક બનાવો. ઓહો રાઈ જીરું અને હિંગ અને તુમડાના શાકમાં બાએ ખાંડી લીધી છે લસણ વાળી ચટણી. ઓલરેડી બધો મસાલો થઈ ગયો હતો આપણો, એટલે હવે સીધું આપણે બધો મસાલા મોટો અંદર નાખી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું લસણ વાળી ચટણી. મજા આવી જવાની જો તુમડાનું શાક ખાવાની. દૂધી બા એટલી મીઠી ન લાગે, પણ આ તુમડું એટલું મીઠું લાગે. આખડી ગળી જાવ. આગળી ગળી જાહે.
ખાલી હળે એટલું કેવા પૂરતી 3-4 ચમચી પાણી નાખવાનું. એનો ગાભો બહુ પોચો હોય હા હા તો ગાભાને લીધે પાણી હોય ને એમાં હા હા એટલે સડી જાય. ચડી જાય, લચકા જેવું શાક થઈ જાય હમણાં. અને બીજી બાજુ અમારી માંડવી આછી પાતળી શેકાઈ ગઈ છે. જોઈ શકો છો કે આપણો બધો મસાલો રેડી થઈ ગયો છે. આમાં કાંઈ પાણી નાખ્યું નથી. હવે આપણે એની વિસ્તલ વગાડી લઈએ એટલે 2 થી 3 વિસ્તલમાં જ આપણું શાક છે લચકા જેવું ચડી જશે. रेडी? હવે જ્યારે શાક बने પછી તમને બધાને હું દેખાऊं. अभी हमारी सब्जी है वो रेडी हो गई है पककर. तो अभी बिना पानी वाली सब्जी आप देख सकते हैं कि इसमें पानी ही नहीं डाला था आप लोगों के सामने हमने. बहू मस्त थे वो. आहा हा सुगंध एवी आवे. तो अभी धनिया डालकर हम इसे गार्निश कर रहे हैं. બહુ મસ્ત થઈ ગયો. તોય બા રસો છે જોયું? ये रसो और लागे. अफलातून शाक बने हुए साथ बाय. तो चलिए अभी मामा के घर की होम टूर कराते हैं हम आप सभी को, क्योंकि आप सबने तो ये देखा ही नहीं है. तो यहाँ पे मैं अभी वैसे तो लास्ट बार आ रही हूँ, मतलब आएंगे उसके बाद, लेकिन फिर ऐसा इतने दिन तक हमें रुकने का टाइम भी नहीं मिलने वाला है. आएंगे सुबह और शाम तक तो वापस घर पे चले जाएंगे. तो अभी चलिए, तो यहाँ से हमारी जो होम टूर है वो स्टार्ट. यहाँ पे इतनी ऊंचाई पर है और ये सामने जो है ना वो बोल रहे हैं कि यहाँ पे भूत होता है, लेकिन एक्चुअल में ऐसा कुछ नहीं होता है, क्योंकि यहाँ पे वहाँ पे रावणे का पेड़ है. तो वहाँ पे हम जाते थे अर्ली मॉर्निंग की सुबह जब भी हम वेकेशन करने आते थे ना, तभी हम लोग जाते थे वहाँ से. वहाँ नीचे रावणे गिरे होते हैं तो वो लेने जाते थे हम सुबह. तो बोल रहे थे कि ये पहले स्कूल था, फिर खंडेर हो चुका है. तो जब भी हम वेकेशन करने आते थे तभी हमने देखा था. बाकी तो अभी कुछ टाइम नहीं मिल रहा है इधर आने का. तो चलिए अभी बाहर का ये नज़ारा है. यहाँ से ऊपर चल के ये वाला जो है वो है हमारा घर. तो अभी चलिए अंदर चलते हैं और आप सभी को घर दिखाते जाते हैं. यहाँ पे अभी भी पानी चूल्हे पे ही गर्म होता है. तो सबसे पहले एंट्रेंस में आके ही यहाँ पे पहले तो यहाँ जामफली हुआ करती थी. यहाँ से जामफल तोड़ के हम लोग खाते थे, लेकिन अभी पता नहीं कहाँ चली गई है. फिर ये है तुलसी और फिर है यहाँ का ये एंट्रेंस. और मामी कर रहे हैं मांडवी पाक की तैयारियाँ. फिर एंट्रेंस में ही आते हैं हमारा किचन. तो ये है किचन जो आप 2-3 दिनों से देख रहे हैं कि बा यहाँ पे लगातार रसोई बनाते रहते हैं हमारे लिए. मामी बा सभी लोग. तो ये किचन है हमारा. फिर ये आता है जनरल रूम, मतलब कि बैठक रूम जैसा हम लोग बोलते हैं. तो पहले जब हम वेकेशन करने आते थे ना, तो हमारी सारी चीजें हम इसमें रखते थे, जो कीमती चीजें होती थी ना हमारी, वो वाली. फिर आई थिंक ये कितने साल पुरानी है ना वो तो नहीं मालूम है हमें. आई थिंक जब से मैं छोटी हुई हूँ और मम्मी के साथ जब मैं वेकेशन करने आती थी ना, तब से इधर है. फिर ये है बाकी तस्वीर. कितने प्यारे लग रहे हैं अपनी एज में, जबरदस्त लग रहे हैं. पूछा था मैंने उन्हें कि कितने साल पुरानी तस्वीर है, तो बा ने बोला था कि जितना मामा की एज है उतनी इसकी एज हुई है. हे मामी, આપણે રાજુ મામાની એજ કેટલી છે અત્યારે? 45 हो. 45? हाँ 45 है. मैं भूल ओके. गई. तो 45 इयर्स ओल्ड तस्वीर है बाकी. और फिर ये है मेरे सबसे छोटे मामा. आप सब ने इस व्लॉग में देखा ही होगा. जब भी मैं बोल रही थी ना विशाल को कि हम लोग सोमनाथ गए थे ना, तो यहाँ पे ऐसे ही हम लोगों को जाने देते थे. फिर इस बार हम लोग गए थे ना, तो वहाँ पे जाना अलाउड नहीं था. तो ये सोमनाथ की ही तस्वीर है. वहाँ पे हम अक्सर जाया करते थे, वहाँ पे घोड़े सवारी वो सब करते थे. और ये तो भाई भूमि जब भी मिलेंगी ना, तभी हम भूमि से पूछेंगे कि ये कितने साल पुरानी है. मतलब इसके ऐसे सारे जो डॉट्स थे ना, वो सभी जगह पे डॉट्स थे. जब भी हम वेकेशन करने आते थे ना, तो एक एक डॉट निकालते थे इसमें से. तो अभी एक एक करके सारे डॉट निकल चुके हैं अभी इसके. फिर ये है घर का मंदिर और ये है हमारे कृष्ण कन्हैया. और फिर ये है द्वारकाधीश की तस्वीर, जो कि द्वारका के जो पुजारी है उन्होंने बा को दी थी. ये वाला जो कमरा है वो है मामा का कमरा, मतलब राजू मामा का कमरा.
मतलब आप लोगों ने कल व्लॉग में देखा होगा, मामी गुड मॉर्निंग करते हैं हम सभी को हर रोज। तो यहाँ पे भी हमारे प्यारे कृष्ण कन्हैया है। और ये इंगेजमेंट के टाइम अभी भी हमें याद है, जब इंगेजमेंट हुई थी ना मामा और मामी की, तभी बना के दिया है। સમજણની પગથારે આત્મીયતાના ઓજસમાં આનંદની ક્ષિતિજે લાગણીના લાવણ્યથી કરો દાંપત્યના શ્રી ગણેશ 2008 की तस्वीर है। फिर जब भी हमने हमारी मामी को फर्स्ट टाइम देखा था इस तस्वीर में, ये है मामी की सबसे पहली तस्वीर। जब ये वेकेशन करने आते थे ना, तभी मामा का मतलब फिक्स हुआ था मामी के साथ, तो तस्वीर हम लोगों ने मांगी थी कि मामी दिखते कैसे हैं, तभी ये फर्स्ट तस्वीर है मामी की। है हमारे अंजलि का क्राफ्टिंग, और ये वाला भी उसने किया है पुराने जमाने का जो कबट बोलते हैं हम, वो वाला, क्योंकि इसमें खाना का पता ही नहीं है। 1 2 3 4 5 6 7 8 खाने वाला है। तो ये बोल रहे हैं बाकी उनके सासू माँ का है। आई थिंक ये 55 या 60 साल पुराना है। और फिर ये वाली प्लेस तो मुझे पक्की याद है कि यहाँ पे चढ़ के यहाँ पे चढ़ जाते थे हम, जब हम हाइड एंड सीक खेलते थे तभी। फिर यहाँ से सीधा चले जाते हैं हम बाहर की ओर। यहाँ से वापस हम सीधा बाहर निकलते हैं। 2 एंट्रेंस है, एक वाला इधर से और एक वाला पीछे की तरफ। फिर आता है ये वाला पसेज, मतलब बोले तो अपनी छोटी वाली बालकनी, कि इधर से पूरा बाहर का व्यू दिखता है। और जब भी हम वेकेशन करने आते थे ना, तभी ये स्पेशल हमारा अड्डा हुआ करता था कि यहाँ पे आधा भूमि का और आधा वाला मेरा। और यहाँ से सीधा हम चढ़ के ऊपर आ जाते थे, क्योंकि ये ओपन होता है। अभी तो ये बंद कर दिया गया है क्योंकि कोई है नहीं खेलने वाला हमारी इस तरह। तो यहाँ आधा डिपार्टमेंट भूमि का होता था, आधा डिपार्टमेंट मेरा होता था। यहाँ पे हम ढींगली से खेलते थे। यहाँ से ये आता है दूसरी माली हमारी, ये आता है इस वाले मामा का कमरा, जो कि हमारे मोस्ट फेवरेट है। ये उनकी एंगेजमेंट वाली तस्वीर है 2014 की, 3D आर्ट। ये तो हमें पक्का याद है, ये तो जब भी हम थे तब से वैसे का वैसा ही है। तो ये वाला है मामा का कमरा। और ये हमारा छोटा माधव, अभी तो बड़ा हो गया है, तभी छोटा था। जो है वो भूमि का कमरा है, मतलब सबसे बड़े मामा का कमरा। लेकिन अभी वो लोग तो मुंबई है, तो इसे बना दिया है स्टोर रूम। इसके बाजू में है ये वाली स्टोर रूम, और यहाँ से पूरा ये सीधा है, मतलब सभी जगह से वन टाइप ऑफ बालकनी टाइप का ही है। यहाँ पे हाइड एंड सीक खेलने का बहुत ज्यादा मजा आता है सच्ची में। फिर आता है लास्ट हमारा टेरेस। टेरेस पर भी 3 है, ये वाला, ये वाली रूम और ये वाली रूम। यहाँ पे जब भी हम छोटे थे ना, तभी बहुत हाइड एंड सीक खेला करते थे। और इतने सारे सूखे नारियल पे गर्म पानी चूल्हे पे करते हैं, तो ये तभी काम आते होंगे शायद। एंड द लास्ट वन, यहाँ से बाहर का व्यू। यहाँ से रात का नजारा ना बहुत अच्छा दिखता है, क्योंकि दूर दूर तक आप सभी को दिखाई दे रहा होगा। रात पे अगर हम इधर आते हैं ना, तो बहुत ज्यादा मस्त व्यू दिखता है, क्योंकि पूरी लाइटिंग सब दिखता है यहाँ पे। तो ये था मामा का पूरा घर। तो बताना आप सब कमेंट में कि आपको मामा का घर कैसा लगा। तो फिर चांदी जेवी માંડવી છે ગાબા, થોડી ક્રીમ કરવી પડે તો મીઠો થાય, મીઠો થાય, ક્રીમ કલર નું શીખીને। अभी हम ताजी सब्जी लेके आए हैं मार्केट से। मैं और बा गए थे, और अभी बाहर चले हैं किचन के अंदर, क्योंकि स्वीट बना रहे हैं वो। और यहाँ पे सुबह ही हम मांडवी फोड़ रहे थे शेक कर, तो यहाँ पे मांडवी का भुक्का भी कर दिया है। और यहाँ पे चीनी लेके मामी बैठ गए हैं। मम्मी चाशनी करवाने, ચાસણી કરવાની છે હવે. 1 કિલો માંડવી દાળ हाँ અને 1/4 કિલો ખાંડ। ओके, ई प्रमाणे આપણે ચાસણી અને કરવાની। આ ખાંડ બુડી જાવી જોઈએ। બુડી ગઈ? બુડી ગઈ? यस, બસ સારું। આ એનું માપ। ओके। પછી સ્ટીલનો આંબો હોય કે ભલે। ખાંડ ડૂબા રેડી છે. ખાંડ ડૂબવી જોઈએ। તો અહીંયા અમારી ચાસણી રેડી થાય છે, અને ઓલરેડી માંડવીનો આપણે ભૂકો કરી નાખેલો છે, માંડવી શેકીને।
ત્યાં આપણે જે ચોકી હોય એને તપ્પા મૂકી છે, એની માથે મામીએ ઘી લગાવ્યું છે. મામી આનાથી શું થાય? એ આ ઘી લગાવ્યું હોય ને તો આપણે જે આ માંડવી પાપડ તો પાથર્યું હોય ને ચોટે નહીં. ઓકે. એટલા માટે ઘી છે ગરમ કરીને લગાડવાનું. ગમે એ લગાડી ઘી આ તેલ. એ ગરમ છે ચોટે. માંડવી પાકમાં તેલ લગાડી ચાલે કેમ કે ખુદ તો તેલ છે. યસ. ગરમ હોય. ગરમ થઈ ગઈ. ગરમ થઈ ગઈ છે ચોકી, એટલે ચોટે નહીં, ઢેપલા સીધા સીધા ઉકળી જાય. સીધા જેટલા ઉતરે. ઓકે. ચોટે નહીં. પીછી હોતી હોય ને પીછી હા, પીછેથી ફટાફટ સ્પ્રેડ થાય. જો કે થઈ જ ગયું છે મામી, આપણે ઘી આપણે સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે ને અહીંયા અમારી ચાસણી તૈયાર થાય છે. અહીંયા મામી હલાવે છે ખાંડને. ઓગળી ગઈ કા મામી? હા ઓગળી ગઈ. હજી થોડીક વાર છે ઓકે. એ જોવું પડે દાળ થઈ ને. હા, તાર તમને આવડે છે મામી? ઓલે એક તાર બે તાર શીખવાડ્યું મામી, એક તાર બે તાર. બાય બાય. હું બા હારે જ કરતા હોય. હા હા બધી વાનગી મને બાઈ શીખવાડી છે. હા હા ઈ બનાવીને ગળપણ ની એમ ને? બધી બાને તે ગળપણ બહુ આવડ્યો. અમારા ઘરમાં ગળપણ ખાઈ બધા. હા, ખાય. હોય જ એમ. અડદિયા હમણાં શિયાળામાં જો અડદિયા હશે, બનાવડાવશું, પછી આ મારી ખીર તો ઘરમાં હોય. ખીર હોય, પછી ખાવાનું હાલતા હોય. હાલતા ખાવાનું બનાવડાવ્યું. તો અત્યારે બને છે માંડવી પાક, એટલે અમે સ્પેશિયલ મોડી બસમાં જવાના છીએ માંડવી પાક હાટુ. તો એ મામી ચાસણી રેડી કરે છે, પછી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી તમને બધાને બતાવતા જઈએ. રેડી થઈ ગઈ છે, હવે ખબર કઈ રીતે પડે બા? આમ જોજો હો. આ છે હા, આ દોઢ તારની સાહણી કહેવાય. ઓકે. દોઢ કહેવાય સમજો. હા, હવે એને ભૂકો નાખી દેવાનું. ઓકે. દોઢ તાર થાય એટલે નાખી દેવાનું. કેમ કે આપણે તાત્કાલિક બટકા કરવા છે ને, એક તાર નહીં હાલે માટલો ઓકે. નાખી દે. તો દોઢ તારની ચાસણી લઈ અને પછી માંડવીનો જે શેકેલો ભૂકો છે એની અંદર એડ કરીને પછી હલાવવા આ માંડવાનું. નવી માંડવી ફોફા નહોતા નીકળતા ને તે થોડીક વધારે શેકવી પડી છે. હા, નકર સફેદ થાય કા બા એકદમ? આ મીઠો લાગે. આ વધારે મીઠો લાગે. બાના હાથનો માંડવી પાક રેડી થાય છે. અરે વાહ, ચાસણી વધે તો પછી શું થાય? આ આપણે પાઈ વધી ગઈ હોય તો બટકા ન પડે. અચ્છા, કડક થાય. નાખી દો. તો અહીંયા આપણે ઓલરેડી ઘી ચોપડીને રાખી દીધું હતું. પછી વાટકાની પાછળ ઘી ચોપડી અને આપણે સમતલ કરવાનું કા મામી આને? સમતલ કરી નાખીએ. હા, એટલે પછી ઢેફલા મસ્ત પડી જાય. આપણો જે માંડવી પાક છે એ પથરાઈ ગયો છે ચોકીની અંદર અને હવે બા ઢેફલા પાડે છે. અને મુંબઈ આ જવાનું છે ને તો તાત્કાલિક હા, થોડી કડક સાહણી થઈ છે. નકર ઉપર હુવાળો રેશમ જેવો થાય, હા હા કેમ કે એને આ પાછું ભરવાનો છે. હા, નકર તો આપણે ઠરવા દઈએ કા બા? નકર ઠરવા દેવાનું હોય ને ઢીલો કરવાનું. તો થોડીક ચાસણી ઢીલી કરવાની હોય આમથી ને. હા. અને ડાયાબિટીસ છે એટલે ખાંડ થોડીક ઓછી ખાંડ નાખી. ઓછી છે. યસ. રેશમ જેવો થાય ઉપર નકર. હા, નકર કરીને રહેવા દેવાનું હોય. 2 કલાક રહેવા દેવો પડે. તમને બા બધું ગળપણ કોણે શીખવાડ્યું? મગજથી. બાનું બધું ગળપણ એવું થાય કા બા? આ ધીરુભાઈ અંબાણી છે, ગૌતમ અદાણી છે, એના કઈ પરિવાર કોઈ બિઝનેસમેન નહોતા. એ બધા એની હાથે થયા છે. હવની બુદ્ધિથી હવે આગળ નીકળે. ઈ વાત સાચી તમારી, હોય 100%. મને તો ઇંગ્લિશ ભણતર બહુ વાલું હતું. હા હા અને મારો ભણવામાં 1લો નંબર જ આવતો. હા હા, અને પછી મારા બાપા મરી ગયા, પછી કોણ ભણાવે? ઈ વાત સાચી.
શાળાની પરીક્ષા દીધી હોત ને મને શિક્ષકની નોકરી કોપર રાજુલા મળતી હતી. તો મારા બા શું કે અભણ છોકરા વ્યવહાર કર્યું ને એટલે નોકરી કરે છોકરી ઘર નો આવે. ઈ વાત સાચી. આ જો અટાણે આ ઢવડા રે બધા નકર બા શિક્ષક હોત. રિટાયર થઈ ગયા હોત ને મજા પેન્શન આવતું હોય. ઈ વાત સાચી હો બા. પેલા બાબા હતું જેવું કે નોકરી મળતી હતી ને તોય ન કરવા દેતા નોકરી. હા, અને આતાની દુકાન હતી આપણે દાદાના પપ્પાને. મારી બાન બાપા. અચ્છા. તે હું દુકાને બેસી મને ટોટલી હિસાબ તો મારે મોઢે ગમે એનો લાખો નું કે કેલ્ક્યુલેટર માણસ લઈ જતો હું એની દુકાન વાળા કીધું તારે એટલા થાય છે. તો તમે મેં તારા મગની દાળમાં લીટા કરીને ગુણાકાર કરી નાખ્યો ભાંગાકાર છે સરવાળો થઈ ગયો. તો બાને નોકરી મળી જતી હતી પણ ન કરવા દીધી. અને અહીંયા આપણા ઢેફલા પડવા માંડ્યા છે ઓરસ ચોરસ. તો આવી જાઓ બધા માંડવી પાક ખાવા. માંડવી પાક ખાટું થી બસ સ્પેશિયલ આપણે બસ જાતી ગીરી કા મારી મારી મમ્મી કે ले કે હું તો રાહ જોઉં છું બસ તો બેઠી કેમ. मामी वापिस बना रहे हैं बैंगन का भरता भाखरी और वापिस चाय. मामी આપો ની હટવું હવે છોકરા આવે એની માટે સ્કૂલે થી આવે કેવું મામી નાસ્તો રેડી રાખે છે. ત્રણેય ટિંડોરી આવશે કા હમણાં હમણાં ત્રણ આવશે. ત્રણેય આવશે. હવે તમારો ટાઈમ થઈ જાય જવાનો. હા સારો ટાઈમ થઈ જશે. હવે પાછા અમે આવશું આ મુંબઈ થી વહી આવું પછી મારું કાંક અમરેલી થોડું બહુ કામ છે ઈ ચાલુ થઈ જાય પછી વિશાલને આવી લઈને આવશે. પાકું પાકું. હારું હાલો મામી આવે પછી હું નીકળું. પાકું પાકું. હવે આવજો. હવે તમે અમરેલી આવશો ઈ પહેલા લગભગ હું પાછી આવે. હા આવી જાય ને ઓલું તારે ખાવાનું કરવું હોય તો કરાવી જાય. હા, ખાવાનું કરાવી. કેદું નો કે છે કે ઓલા ભૂમિને તમે લાડવા દેવા ગયા હતા ને હા એવી હુકડી બની. ઈ મને બહુ ભાવી હતી વાહ. તો આપણે અડધી અડધી કરવું. અડધી અડધી કરી નાખશું. પાકું આટો મારી પછી હમણાં મુંબઈ થી આવું ને પછી આટો મારું. હારું હાલો મામી આવજો. હવે અમરેલી તમે આવજો. હાલો મેડમ આવજો. આવજો. અને મામી તો મને મૂકવા આવે છે. હું તો મૂકવા આવું છું મૂકી આવું ટ્યુશન. ઓકે હાલો. ઓકે હાલો 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 ખુશી બાય. બાય.